જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન આયોજિત SGS ઓનલાઈન એજ્યુકેશનની અંદર દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. હું સંદીપ ટાંક. આજે આપણે ધોરણ 7ની અંદર ચેપ્ટર 9 ભૂમિ, જેને અંગ્રેજીની અંદર સોઇલ તરીકે ઓળખવામાં આવે છે, એના વિશે આપણે આજે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર વિશે આપણે ભણીએ છીએ, પણ આપણે મોસ્ટ ઓફ આ બધા વિશે આપણે માહિતીથી અવગત છીએ. ભૂમિ, જે આપણે રહીએ છીએ, આપણું રહેવાનું સ્થાન છે. પાઠ્યપુસ્તકની અંદર સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના આપેલી છે, એ મુજબ આપણે જોઈએ તો કીધું છે કે ભૂમિ એ કુદરતી આપેલો એક સૌથી અગત્યનો સ્ત્રોત છે. સૌથી અગત્યનો સ્ત્રોત એટલા માટે છે કારણ કે મોટા ભાગના સજીવોનું જીવન છે એ જમીન ઉપર જ રહે છે, અને જમીન દ્વારા જ તમામ સજીવોની જરૂરિયાતો છે એ જમીન દ્વારા જ પૂરતી થતી હોય છે. એટલે કુદરતી આપેલો એક અમૂલ્ય અને સૌથી અગત્યનો સ્ત્રોત છે, જે આપણા જીવનની અંદર તમામ સુવિધાઓ સગવડો સાથે આપણું જીવન પણ ટકાવી રાખવા માટે અગત્યનો છે. તો ભૂમિ એ ખૂબ જ અગત્યનો સ્ત્રોત છે. ત્યારબાદ આપણા માટે અને વનસ્પતિ માટે કે તમામ સજીવો માટે એ સૌથી અગત્યનો સ્ત્રોત છે, કારણ કે વનસ્પતિ છે એ વનસ્પતિની વૃદ્ધિ વિકાસ થાય છે. જે કંઈ પણ ઓક્સિજન આપે છે, ફળ ફ્રૂટ આપે છે, અને વૃદ્ધિ વિકાસ થાય તો જ એ બધી વસ્તુ મળશે. અને એના માટે એના મૂળિયા છે સૌથી અગત્યના છે. એટલે જમીન છે એના મૂળિયાને જકડી રાખવાનું કામ કરે છે, એને આધાર આપવાનું કામ કરે છે, અને વૃદ્ધિ અને વિકાસ કરવાનું કામ પણ આ જમીન એટલે કે ભૂમિ દ્વારા જ થતું હોય છે. તો આજે આ ચેપ્ટરની અંદર આપણે આના વિશે જ આપણે વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાના છીએ. આપણે વાત કરીએ એમ કે સજીવોનું ઘર છે. સજીવો એટલે પછી બધા નાના કીડી મકોડા, અન્ય આપણે જેને નરી આંખે જોઈ નથી શકતા એવા જીવોથી માંડીને મોટા હાથી સુધીના કે આ મોટા જનાવરો સુધી જે બધા માટે રહેવાનું ઘર છે એ જમીન છે, ભૂમિ છે. ખેતી માટે પણ ખૂબ જ અગત્યની છે. જે કંઈ પણ આપણે અનાજ ખાઈએ છીએ, બાજરો છે, ઘઉં છે, ચોખા છે, જે કંઈ પણ ખાઈએ છીએ એ એક દણો વાવીએ છીએ અને કુદરત એના હજારો દાણા કરીને આપને આપે છે. તો આ બધા જે કુદરતની જે સૌથી અગત્યની ભેટ છે, એટલે ખેતી માટે પણ ખૂબ જ આ અગત્યની જમીન છે. પછી ખેતી, ખોરાક, કપડાં અને રહેઠાણ, આ બધી જ વસ્તુ છે આપને પૂરી પડે છે. ખેતી માટે તો આપણે વાત કરી, ત્યારબાદ ખોરાક છે, કપડાં છે, રહેઠાણ છે. કપડાં છે જે કપાસવામાં આવે છે, રેશમ બનાવવામાં આવે છે, આ બધી જ વસ્તુ થાય છે એ જમીન છે તો જ આ વસ્તુ શક્ય છે. એટલા માટે સૌથી અગત્યના સ્ત્રોત તરીકે આપને અહીંયા જમીનને બતાવવામાં આવી છે. આપણા જીવનનું અભિન્ન અંગ છે. આપણા જીવનને જીવવા માટેનું આ અભિન્ન અંગ છે કે જેને આપણે દૂર કરી ના શકીએ. એના વગર જીવવું છે એ અત્યંત મુશ્કેલી ભર્યું બની જાય એમ છે. એટલા માટે જીવનનું અભિન્ન આપણું એક અંગ છે. જીવનની અંદર જેમ આપણે ભૂમિનું મહત્વ સમજતા જઈએ છીએ, આજે દુનિયાની અંદર આપણે જોઈએ છીએ કે જમીનનું સ્તર ઘટતું જાય. શું કામ? કારણ કે ગ્લોબલ વોર્મિંગના કારણે ધીમે પાણીની સપાટી છે ઊંચી આવતી જાય છે, અને દરિયા કિનારાના વિસ્તારો છે બધા ધીમે ડૂબતા જાય છે. તો દરિયા કિનારે વસતા ઘણા બધા લોકો છે, અમુક ટાપુઓ પર રહેતા જે લોકો છે, એને જમીનનું અત્યંત મહત્વ ખ્યાલ આવે કે જમીન ઉપર રહેતા હોઈએ અને જ્યારે પાણી નજીક આવે તો એને આખું ત્યાંથી પ્રદેશ છે, એ સ્થળ છે, એ છોડી દેવા પડતા હોય છે, અને પોતાનું જીવન છે એ કહેવાય ને કે દુઃખદ બની જતું હોય છે, મુશ્કેલ ભર્યું બની જતું હોય છે. એને બીજા સ્થળે ફરીથી બધા નવીથી શરૂઆત કરવી પડતી. તો જીવન છે એ જીવનની અંદર આ જમીન છે અગત્યનો સૌથી અભિન્ન અંગ છે. જીવવા માટેનું અગત્યનું એક મહત્વનું પરિબળ પણ છે. ત્યારબાદ આવે છે ભૂમિ જીવનથી ભરપૂર છે. ભૂમિની અંદર કે ભૂમિ ઉપર છે એ જીવન છે આપને ભરપૂર જોવા મળે છે. જમીનની અંદર પણ આપણે જોતા હોઈએ છીએ, જમીનની બહાર પણ આપણે છે, એ પ્રાણીઓ છે, પક્ષીઓ છે, પશુઓ છે, એ સિવાયના નાના કીટકો છે, જીવજંતુઓ છે, કેટલી બધી વસ્તુઓ, અસંખ્ય આપણા એવા સજીવો છે, અસંખ્ય એવા જીવો છે જેને આપણે નરી આંખે જોઈએ છીએ ને નરી આંખે નથી જોઈ શકતા એવા પણ સજીવો છે એ આ જમીનની અંદર રહેલા છે. એટલા માટે આ કહેવાનો ટોપિકનો મતલબ એ છે કે ભૂમિ છે જીવનથી ભરપૂર છે. ઘણા સૂક્ષ્મજીવો આપણે જોવા મળે છે, અળસિયા છે, કીડી છે, મોકોળા છે, કે અન્ય બીજા ઘણા બધા જે જીવજંતુઓ છે એ આપણે જમીનની અંદર જોવા મળે છે. પરંતુ દિવસે કેવું થતું જાય છે, માણસ છે ને એ માણસની જરૂરિયાત છે એ કોઈ દિવસ પૂરી નથી થતી. માણસને જેમ જરૂરિયાત પડતી ગઈ ને એમ નવી શોધો કરતો જ ગયો, અને જેમ નવી શોધો કરતો ગયો છે એમ પર્યાવરણને અને જમીનને નુકસાન કરતો ગયો છે. માણસ એટલો બધો સ્વાર્થી બની ગયો છે કે ફક્ત માણસ છે પોતાના સામું જ જોવે છે. એના લીધે બીજા પ્રાણીઓ, પક્ષીઓ છે, પશુઓ છે, કે જમીન છે, કે હવા છે, કે પાણી છે, કે એને જે નુકસાન થાય છે ને એ સામું જોતો
નથી. પણ ધીમે ધીમે હવે માણસ છે જાગૃત થયો છે, અને હવે એનાથી બેદરકારી જે રાખતો એના પ્રત્યે જાગૃત બન્યો છે. ધીમે ધીમે એના પ્રત્યે માણસો જાગૃત બન્યા છે, અને હવા છે, પાણી છે, જમીન છે, બીજા પશુ પક્ષી અને જે મુશ્કેલ કે જેને નડતરરૂપ થતા હતા, જેને નુકસાન કરતા હતા, એવા પ્રયત્નો ધીમે ધીમે ઓછા કરવા માટે જાગ્યા છે. કારણ કે દુનિયાની અંદર કુદરતે જે બનાવેલું ચક્ર છે, એ ચક્રને ખલેલ પહોંચાડવાનું કાર્ય છે એ મનુષ્ય કરેલું છે, માણસે કરેલું છે. એના કારણે આજે દુનિયાની અંદર પ્રદૂષણ છે, જમીન પ્રદૂષિત થાય છે, હવા પ્રદૂષિત થાય છે. આ બધાનું કારણ છે એ મનુષ્ય છે. એ ફક્ત મનુષ્યનો સ્વાર્થ, માણસની જેમ જરૂરિયાત વધી એમ નવી નવી શોધ કરતો ગયો, પણ એ શોધની સામે પર્યાવરણને, જમીનને, પાણીને કેટલું નુકસાન થાય છે ને એ વસ્તુ સામે એ મનુષ્યએ ક્યારેય પણ જોયું નથી. અને ત્યારબાદ જ્યારે કુદરતની થપાટ લાગે છે ને ત્યારે મનુષ્ય છે એ જાગૃત બને છે, અને પછી એ એના પ્રત્યે કાળજી રાખતો થાય છે. ને આજે એ જ વસ્તુ બની રહી છે. જમીન પ્રદૂષિત થતું જાય છે, પાણી પ્રદૂષિત થતું જાય છે, પાણીના સ્ત્રોત છે એ ઘટતા જાય છે, જે ખારું પાણી છે એનું પ્રમાણ વધતું જાય છે, હવા છે એ પ્રદૂષિત થતું જાય છે, આપણે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જેવો બરફ છે એ પીગળતો જાય છે. ત્યારબાદ માણસ જાગ્યો કે આ વસ્તુ હવે માણસ જાગૃત નહીં થાય તો કુદરતને આપણે એટલું નુકસાન કરી ચૂક્યા છીએ કે એની ભરપાઈ કરવી આપણાથી શક્ય નથી. જેટલી કાળજી રાખીશું એટલું જ આપણે એના પ્રત્યે આપણે એને બચાવી શકીએ છીએ. એટલા માટે જ વૃક્ષો વાવવા જોઈએ. એટલા માટે જ આપણા પાઠ્યપુસ્તકની અંદર ઉદાહરણ પણ આપેલું છે. એનાથી નુકસાન થતું જમીન, આ પાઠ આપણે ભૂમિ વિશે ભણીએ છીએ તો ભૂમિની અંદર થતું પ્રદૂષણ એ સૌથી અગત્યનું સૌથી એના વિશે જે જાગૃત થવાની જરૂરિયાત હોય. અને આપણે ભણવાની અંદર જો સૌથી પૂછાય અગત્યનું પ્રદૂષણ કહી શકીએ કે જે જમીનને સૌથી વધારે પ્રદૂષિત કરે છે તે પોલિથીનની કોથળીઓ અને જે રંગ રસાયણો છે એ પોલિથીનની કોથળીઓ છે. આજે આપણે દિવસે ને દિવસે પોલિથીનનો ઉપયોગ, પ્લાસ્ટિકનો ઉપયોગ દિવસે દિવસે વધતો જાય છે. કારણ કે એ હલકું છે, ઉપાડવાની અંદર સહેલું છે, ટકાઉ છે, મજબૂત છે. પણ સામે સામે આપણે એ વસ્તુ નથી જોતા કે એનાથી જમીનને કેટલું નુકસાન થાય છે. આપણે ગમે તે શાકભાજી લેવા જઈએ, ફ્રૂટ લેવા જઈએ, સરકાર એટલા માટે જ 20 માઇક્રોનથી જે ઓછા જે પ્લાસ્ટિકના જે પોલિથીન કોથળીઓ મળે છે એ બજારની અંદર બેન્ડ કરી દીધી છે, બંધ કરી દીધી. શું કામ? કારણ કે એનું રિસાયકલ થવું શક્ય નથી. એટલા માટે 20 માઇક્રોનથી વધારેના જે પ્લાસ્ટિક બેગ હોય એનો જ ઉપયોગ છે એ કરી શકીએ છીએ. પણ મોસ્ટ ઓફ બધી જગ્યાએ પ્લાસ્ટિકને બેન્ડ કરી દેવામાં આવે છતાં પણ ઘણી જગ્યાએ આપણે પ્લાસ્ટિક જોવા મળે છે. પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ એનો પણ વાંધો નહીં, પણ પ્લાસ્ટિકને આપણે ઉપયોગ કર્યા બાદ જ્યાં ને ત્યાં આપણે ફેંકી દઈએ છીએ એના કારણે જમીન છે એ વધારે પ્રદૂષિત બની છે. કારણ કે હજારો લાખો વર્ષો સુધી છે એ પ્લાસ્ટિક છે જમીનની અંદરથી ધૂળ ભેગું ધૂળ એટલે કે એનું વિઘટન થતું નથી. એ તમે ખાડો ગાળીને પ્લાસ્ટિક દાટી દેવામાં આવે 6 મહિના, વર્ષથી 2 વર્ષ પછી જ્યારે ખોદવામાં આવે એ ખાડો તો એ પ્લાસ્ટિક એવું ને એવું જ હોય, જમીન ભેગું ધૂળ થતું નથી, એટલે કે એનું વિઘટન થતું નથી. એટલે જમીનને છે પોલિથીન છે અત્યંત નુકસાનકારક છે. પ્લાસ્ટિક છે કારણ કે પ્લાસ્ટિકની બોટલો, આપણે પાણીની બોટલો, ફ્રૂટીની બોટલો કે ઘણી બધી બોટલો આપણે પીતા હોઈએ છીએ. એટલા માટે સરકારે શું કીધું છે કે પ્લાસ્ટિકની બદલે કાગળની બેગનો ઉપયોગ કરવો. પ્લાસ્ટિકની જે બોટલો છે એ બોટલને આપણે ગમે ત્યાં ન નાખવી, ડસ્ટબિનની અંદર નાખવી. કારણ કે એની મદદથી આપણે પર્યાવરણને અને જમીનને નુકસાન થતું બચાવી શકીશું. અને એનો રિસાયકલ કરી સરકાર છે વ્યવસ્થિત એને ફરીથી રીયુઝ થઈ શકે એવી બધી પ્રક્રિયા કરીને એ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકે. કારણ કે પ્લાસ્ટિકનું વિઘટન થવું એ શક્ય નથી. એટલા માટે જમીનને પ્રદૂષિત થતી અટકાવવા માટે પોલિથીનનો ઉપયોગ દિવસે દિવસે આપણે ઘટાડતો જવો જોઈશે. એના બદલે આપણે જે જૂનવાણી સિસ્ટમ હતી પણ અત્યારે કેવું થયું કે માણસ જેમ જેમ આગળ વધતો જાય ને એમ શરમ અનુભવે. પહેલાં આપણે દુકાને કે કોઈ પણ જગ્યાએ માર્કેટની અંદર કોઈ પણ વસ્તુ લેવા જતા તો આપણે શેનો ઉપયોગ કરતા? તો કે ભાઈ કાપડની થેલી હોય, બુસ્કોટ છે, શર્ટ છે, ટી શર્ટ છે, એની અંદરથી મમ્મી પપ્પાએ કે દાદીએ કે જે થેલી બનાવેલી હતી એનો ઉપયોગ કરીને લેવા જતા. પણ જેમ જેમ આગળ આવતા ગઈ એમાં થેલી લઈને થોડું બજારમાં જવાય, કાંઈ ખરાબ લાગે, પ્લાસ્ટિકની બેગ આપશે જ આપને, એમ કરીને આપણે પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ કરતા થયા. પણ આજના દિવસે ફરી એ જ વસ્તુ આપણે અપનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. કારણ કે પ્લાસ્ટિકનો ઉપયોગ વધારે કરવાથી જમીન વધારે પ્રદૂષિત થઈ છે. તો આજે માર્કેટની અંદર જાય તો ઘણી બધી દુકાનોની અંદર પ્લાસ્ટિક મળતા જ બંધ થઈ ગયા છે. શું કામ? કારણ કે માણસ છે એ જાગૃત નથી, ગમે ત્યાંનું પ્રદૂષણ કરે છે એટલા માટે. તો આજે ફરીથી કાગળની બેગ અને કાપડની થેલીનો ઉપયોગ કરવાનો આપણે વારો આવ્યો છે. તો એના કારણો છે માણસની બેદરકારી. તો જમીનની અંદર પ્રદૂષણ થાય છે, એના કારણે પાકમાં, ખેતીની અંદર બધી જ જગ્યાએ નુકસાન થાય છે. અને સાથે સાથે જમીનની અંદર રહેતા એવા સૂક્ષ્મજીવો છે, અળસિયા છે કે બીજા એવા નાના નાના સૂક્ષ્મજીવો છે, કીડી મકોડા છે કે આપણે નરી આંખે નથી જોઈ શકતા એવા જે જીવજંતુઓ છે એને પણ આ પ્લાસ્ટિક છે કે કેમિકલ છે નુકસાન કરે છે અને એનું મૃત્યુ પણ થતા હોય છે. તો પ્લાસ્ટિકનો ઉપયોગ છે અટકાવવો જોઈએ.
જે પદાર્થ જમીનને પ્રદૂષિત કરે તેની ઉપર પ્રક્રિયા કરી ત્યારબાદ છોડવો જોઈએ. સરકારનો આદેશ છે કે કોઈ પણ પ્લાસ્ટિક છે કે એનો ઉપયોગ કરીએ છીએ અથવા તો જંતુનાશક દવા કે એવા કેમિકલ નીકળતા હોય ફેક્ટરીઓમાંથી, તો એને ઉપર વ્યવસ્થિત પ્રક્રિયા કરી જમીનને પ્રદૂષિત ના કરે એવી રીતે એને ત્યારબાદ એ પ્રક્રિયા કરીએ બાદ જ એને છોડવા જોઈએ. જે કાંઈ પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે તો પ્લાસ્ટિકનો જે તે ઉપયોગ થઈ ગયો હોય પ્લાસ્ટિકને એ ફરીથી રિસાયકલ કરી અને રિસાયકલ બને તો રિસાયકલ કરીને એને ઉપયોગ કરવો જોઈએ. ગમે ત્યાં એને ફેંકવા જોઈએ નહીં, અથવા તો એને એવી રીતે નિકાલ કરવો જોઈએ કે જે જમીનને કે અન્ય વસ્તુને પ્રદૂષિત ના કરે. તો ત્યારબાદ જ આવા પ્લાસ્ટિકને છોડવા જોઈએ. ત્યારબાદ આપણા પાઠ્યપુસ્તકની અંદર હવે આપણે આગળ ભણવા જઈ રહ્યા છીએ એ છે ભૂમિની રૂપરેખા. ભૂમિ છે એ આપણે ઉપરથી જોતા હોઈએ છીએ એટલે આપણે ઢેફા અને કાળી માટી ને ઘણી જગ્યાએ લાલ માટી ને ભૂખરી માટીને જોવા મળે છે. એ બધા જમીનના ઉપલા સ્તરો છે. ભૂમિના વિવિધ સ્તરો આવેલા છે. ભૂમિ છે વિવિધ સ્તરો ધરાવે છે. આ પાઠની અંદર આપણે એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. પાણી છે તો શરૂઆતમાં આપણા ભૂમિ છે વિવિધ સ્તરોની અંદર ધરાવે છે, પણ આપણે આપણા પાઠ્યપુસ્તકની અંદર એવી પ્રવૃત્તિ પણ આપેલી છે જેની મદદથી આપણે સમજીએ કે પાણીનો એક ગ્લાસ છે, પાણીનો ગ્લાસ લેવાનો છે, પોણા ભાગનો ગ્લાસ ભરવાનો છે, ખેતરની કે એની માટી લઈ આવવાની છે, બગીચાની કે તો હોય તો પણ ચાલે. એને આપણે ઢેપું ભાંગી અને મુઠ્ઠી ભરીને એને એ પાણીના પોણા ભરેલા ગ્લાસની અંદર થોડીક નાખવાની છે. થોડીક વાર પછી આપણે અવલોકન કરશું તો એની અંદર આપણે વિવિધ જે સ્તરો છે એ જોવા મળશે, જેની અંદર સેન્દ્રિય પદાર્થો છે, પાણી છે, નાના નાના સૂક્ષ્મ કણો છે, ચીકણી માટી છે, આવા બધા જે કાંકરી છે કે આવી બધી વસ્તુઓ છે, રેતીના કણો છે, આ બધી જ વસ્તુઓ આપણે એની અંદર જોવા મળશે. પાણીના સ્તરની અંદર જે વજનવાળી વસ્તુ હશે નીચે બેસી જાય છે, અમુક નાના નાના સૂક્ષ્મ કણો હશે પાણીની અંદર તરતા હશે. ઉપર જે સેન્દ્રિય પદાર્થો હશે એટલે કે સુકાઈ ગયેલા પાંદડા છે, સડી ગયેલા પાંદડા છે, તો સડી ગયેલા અમુક જીવજંતુ કે હશે એ પાણીની ઉપર તરતા આપણે જોવાશે. તો આપણે પાણીની અંદર જ્યારે નાખીએ છીએ ત્યારે આપણે અવલોકન કરવાથી આપને ખ્યાલ આવે છે કે એમાં રહેલા જે સૂક્ષ્મ આ બધાના માટીની અંદર આપણે આ વિવિધ ઘણી બધી વસ્તુઓ છે, ઘણા બધા ઘટકો છે માટીની અંદર રહેલા છે, એ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. જેને ભૂમિની અંદર રહેલા જે મૃત પામેલા ઘટકો છે એને બધાને સેન્દ્રિય પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, ખાસ ખ્યાલ રાખજો. સેન્દ્રિય ખાતર આપણે કહીએ છીએ તો સેન્દ્રિય ખાતર એટલે કેવું ખાતર, તો આના ઉપરથી આપણે ખબર પડી જાય. સેન્દ્રિય પદાર્થો એટલે શું, તો કે ભાઈ મૃત સડી ગયેલા ઘટકો માથે જે પદાર્થો બન્યા છે, જે ખાતર બને છે એને સેન્દ્રિય પદાર્થોનું ખાતર કહેવાય કે સેન્દ્રિય ખાતર તરીકે પણ ઓળખવામાં આવે છે. જે ભૂમિને અત્યંત ફળદ્રુપ બનાવે છે, જમીનને ફળદ્રુપ બનાવે, એની અંદર પોષક તત્વો અને ખનિજ તત્વોનો પણ ઉમેરો કરે છે અને જમીન વધારે પાક ઉત્પાદન માટે સક્ષમ બને છે. ભૂમિ એ પાણી, પવન અને વાતાવરણ દ્વારા મોટા પથ્થરો તૂટવાથી બને છે. આ પ્રક્રિયાને અપક્ષય તરીકે ઓળખવામાં આવે છે. પાઠ્યપુસ્તકની અંદર વ્યાખ્યા આપેલી છે. પરીક્ષાની અંદર પણ 1 માર્કની અંદર કે વિકલ્પની અંદર કે ખાલી જગ્યાની અંદર કોઈ પણ રીતે આવો પ્રશ્ન પૂછી શકાય છે કે ભૂમિ છે કેવી રીતે બને છે, તો કે ભાઈ પાણી છે, પવન છે, વાતાવરણ છે દ્વારા મોટા પથ્થરોના તૂટવાથી, એનો અપક્ષય થવાથી, તૂટીને એ ધસી પડે તો એનો અપક્ષય કહેવાય. અને આ અપક્ષયમાંથી જે કણો બધા બને છે જેને આપણે ભૂમિ કહી શકીએ છીએ. તો ભૂમિની અંદર આ બધી વસ્તુઓ રહેલી છે. કેવી રીતે બને છે, સેન્દ્રિય પદાર્થો છે, સૂક્ષ્મ પાણી છે, પવન છે, વાતાવરણ છે, એના બધા થવાથી જે અપક્ષય થયો છે બરાબર, એની અંદરથી માટી બની છે. ભૂમિને લંબ રૂપે જોતા આપણે એને જોતા વિવિધ સ્તરો છે એ જોઈ શકે છે, જેને ભૂમિની રૂપરેખા કહે છે. હવે ભૂમિની રૂપરેખા શું, તો એની વ્યાખ્યા આપણે આપી છે કે ભૂમિને લંબ રૂપે જોતા એટલે કેવી રીતે કે ઊભો ભાગ આપણે જોઈએ, ઘણી જગ્યાએ આપણે બાંધકામ થતું જોયું હશે, મોટા મોટા એપાર્ટમેન્ટ બનતા જોયા હશે, પણ એપાર્ટમેન્ટ બનતા હોય એની પહેલાં આપણે ઊંડા ખાડા, એના પાયા છે ઊંડા ગાળેલા જોયા હશે. તો આપણે એની અંદર જોઈએ ને તો જમીનના વિવિધ સ્તરો આપણે જોવા મળે છે. ઉપરની કાળી માટી, પછી થોડાક પથરાળ જોવા મળે, પછી અમુક માટીનો બીજો સ્તર જોવા મળે. આવા વિવિધ સ્તરો જોવા મળતા હોય છે. એ સ્તરો પણ આપણે અહીંયા આપેલા છે બરાબર. તો વિવિધ સ્તરો જોવા મળે એટલે કે ભૂમિને લંબ રૂપે જોતા એનાથી વિવિધ જે સ્તરો જ દેખાય છે આપને, એને ભૂમિની રૂપરેખા તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર દરેક સ્તરે તેની રચના છે એ અલગ હોય છે, એનો રંગ છે અલગ હોય છે, એની ઊંડાઈ, પછી એની રાસાયણિક બંધારણની અંદર પણ ભિન્નતા દર્શાવે છે. જ્યારે આપણે આ વસ્તુ આપણે જોઈએ છીએ તો એની અંદર એના દરેક સ્તરની અંદર આપણે વિવિધતા જોવા મળે છે. એની રચના અલગ હોય, એનો રંગ અલગ હોય, એની ઊંડાઈ અલગ હોય, એનું રાસાયણિક બંધારણ, એનો જે બંધારણ છે, માટી કેવી રીતે જોડાઈ ગયેલી છે, આ બધા એના બંધારણની અંદર પણ આપણને એ વસ્તુની ભિન્નતા જોવા મળતી હોય છે. એની અંદર વિવિધ સ્તર આપણા પાઠ્યપુસ્તકની અંદર ચિત્રની અંદર આપેલા છે. એ સ્તરો આપણે અહીંયા
હું તમને સમજાવવા પ્રયત્ન કરું છું કે એ સ્તર આપેલું છે એ એટલે કે સૌથી ઉપરનું સ્તર. આ ઉપરનું સ્તર છે કેવા રંગનું હોય છે? તો કે ઘેરા રંગનું હોય છે, કાળા રંગનું પણ હોય છે. સેન્દ્રિય પદાર્થો તથા ખનિજ દ્રવ્યોથી અત્યંત ભરપૂર હોય છે, કારણ કે જે કંઈ પણ બીજનું વાવેતર કરવામાં આવે છે, પાકનું વાવેતર કરવામાં આવે છે, એ બધું જ જમીનના ઉપલા સ્તરની અંદર કરવામાં આવતું હોય છે. એટલે એની અંદર સેન્દ્રિય પદાર્થો, ખનિજ દ્રવ્યો એ ભરપૂર હોય છે. ઉગતી વનસ્પતિને પોષક તત્વો પૂરા પાડવાનું કામ છે એ બધી આ ઉપરનું સ્તર જ કરતું હોય છે. કીડીઓ છે, ઉંદર છે, છછુંદર છે, ઢાલિયા જીવડા છે, આવા નાના નાના સૂક્ષ્મજીવો છે, એનું રહેઠાણ, એનું રહેવાનું સ્થળ છે એ પણ જમીનનું ઉપલું સ્તર જ છે. તો જમીનનું ઉપલું સ્તર છે એ સૌથી અગત્યનું છે, જેની અંદરથી આપણે કોઈ પણ ખોરાક આપણે પ્રાપ્ત કરે છે. ઘઉં છે, મકાઈ છે, બાજરી છે, કપાસ છે, પછી મગ છે, કઠોળ છે, જે કાંઈ પણ આપણે વસ્તુ પ્રાપ્ત કરીએ છીએ એ જમીનનું ઉપલું સ્તર છે એની અંદર જ વાવેતર કરવામાં આવતું હોય છે. જમીનના ઉપલા સ્તરની નીચે બી સ્તર આવે છે. એ બી સ્તરનું બંધારણ કેવું છે? તો કે ભાઈ સેન્દ્રિય પદાર્થો થોડી ઓછી માત્રામાં હોય છે, પરંતુ એની અંદર ખનિજ દ્રવ્યો છે એ વધારે પ્રમાણની અંદર જોવા મળતા હોય છે. અને આ સ્તર સખત અને સઘન હોય છે. સઘન એટલે એકબીજા સાથે વધારે એના કણો છે જોડાઈ ગયેલા હોય છે અને એકદમ સખત મજબૂત હોય છે, એટલે ઝડપથી એને ખોદવું શક્ય નથી, એને ખોદવા માટે વાર લાગતી હોય છે. એ બી સ્તર છે જે ઉપલા સ્તરની નીચે આવેલું છે. ત્યારબાદ આવે છે સી સ્તર. સી સ્તર છે કેવું છે? તો કે જે ફાટા તિરાડો ધરાવતા નાના નાના ખડકોથી ધરાવે છે અને ટુકડાઓનું બનેલું હોય છે. સી સ્તર છે નાના નાના, એની અંદર તિરાડા જોવા મળે, ફાટા જોવા મળે, આવા નાના ખડકો જોવા મળે. એનાથી સ્તર છે એ બધા નાના નાના પથ્થરો છે, આવા બધાથી બનેલું હોય છે. અને એ પણ અત્યંત મજબૂત હોય છે. ને જે કાંઈ પણ વરસાદ આવે તો વરસાદનું પાણી ધીમે ધીમે થઈ આ તિરાડોમાંથી થઈ અને વધારે ઊંડું ઉતરતું હોય છે. આ ત્રણેય સ્તરની નીચે એક સૌથી અગત્યનું અને સૌથી મજબૂત ખડ આવેલું છે, સ્તર આવેલું છે. આ સ્તરને આપણે આધાર સ્તર એટલે કે આધાર ખડક તરીકે ઓળખીએ છીએ, જે અત્યંત મજબૂત હોય છે, જેને કોદાળી કે ત્રિકમથી ખોદવું ઘણું મુશ્કેલ ભર્યું છે. ખોદાઈ પણ અત્યંત મહેનત માગી લે અને ખૂબ મહેનત માગી લે અને ખૂબ જ મુશ્કેલ ભર્યું કાર્ય છે. એટલા માટે જ જેસીબી કે મોટા મોટા જે મશીનરીઝ દ્વારા એનો જમીન ખોદવાની અંદર ઉપયોગ કરીને આવા પડ છે એનું ખોદકામ કરવામાં આવતું હોય છે. જે આપણે કોઈ મોટા મોટા બિલ્ડિંગો, મકાનો બનતા તેના પાયા જે ખોદાતા ત્યારે આ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. તો જમીનની રૂપરેખા છે ને એ આપણે 3 સ્તરની અંદર જોવા મળે છે. અને ત્રણેય સ્તરના બેઝની પાયાની અંદર આધાર ખડક આવેલા છે જે અત્યંત મજબૂત હોય છે. તો આની અંદર રહેલા જે તમામ ખનિજ દ્રવ્યો છે, પછી એની અંદર રહેલા સેન્દ્રિય પદાર્થો છે, પોષક તત્વો છે, એના મદદથી જમીનની અંદર ફળદ્રુપતા છે, જમીનની હજી વિવિધ એની બંધારણ છે એ બધી આપણે જોવા મળતું હોય છે. તો આજના દિવસે આપણે આ ચેપ્ટરની અંદર ખૂબ અગત્યનું ભૂમિ વિશે પણ અભ્યાસ કર્યો. ભૂમિના કેવી રીતે જીવન માટે જરૂરી છે, ભૂમિની અંદર જે કાંઈ પણ પ્રદૂષણ થાય છે એનાથી કેવું નુકસાન થાય છે એ વસ્તુ પણ આજે આપણે પાઠ્યપુસ્તકની અંદર આપણે જે આપેલી છે એ વસ્તુ આપણે વ્યવસ્થિત વિસ્તારપૂર્વક ભણ્યા. ભૂમિની રૂપરેખા કોને કહેવાય અને અપક્ષય કોને કહેવાય, ભૂમિ કેવી રીતે બને છે એ વસ્તુ પણ જોઈને ભૂમિના વિવિધ સ્તરો પણ જોયા. તો હોમવર્કની અંદર આપણે એ વસ્તુ કરવાની છે કે ભૂમિની રૂપરેખા જણાવી. જે કંઈ પણ ભૂમિની રૂપરેખા એટલે ભૂમિની રૂપરેખાની વ્યાખ્યા આપી છે અને ભૂમિની રૂપરેખા એટલે એના સ્તરો આપેલા છે એ જણાવી. એના વિશે વિસ્તારપૂર્વક આપણે એના પ્રશ્નોનો જવાબ લખવાનો છે. નેક્સ્ટ પીરિયડની અંદર આપણે આ ચેપ્ટરની અંદર આગળ આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ.